વાત કહું? હા બોલો. થોડાક દી પહેલા તું એમ કહેતી હતી ને મને તૂટ કરતર થાય શરીરમાં. હા બોલો. તૂટ કરતર થાય એમ કહેતી હતી ને, હા હા. તો હું દવા લઈ આવ્યો છું. શેની દવા? જો આ રે આ દવા છે ને, હા? 2 ઢાંકણા પી લે, બરાબર, એટલે તારે તૂટ કરતર ને બધું વહી જાહે. તને મેળે ન હોય, મને મેળે ન આવે, સમજે? હાલે એક ઢાક હા. હાલે આ પી જા એક ઢાંકણું. આમાં બાષ્પ જો આવે છે. ઈ દવા એવી જ આવે તૂટ કરતર ની, પી જા ને તું. બસ એક ઢાંકણું ઘણું, પછી આઈને એક ઢાંકણું પીવાનું તારું. હો આ મેળે આવી જાય હવે. રાંધું કઈ? તમને ખબર છે હું રાંધું ઈ? હા એ સાચી વાત છે, મારે રાંધવું પડશે ને કા. હાલો તો તમે હે ને માં ખાટલે હુઈ જાઓ, હું રાંધી નાખું. હાલ ઉતરો એ. અહીં હુઈ જાવ તો? ના 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 માં ખાટલે હુઈ જાઓ ને. હાલ અહીં પવન હારો આવે છે. ભલે માં પવન પંખાનો હારો જ આવશે. જોઈજો પકડજો, પડી જાવ. નહીં પડવા દઉં બાપા, તૂટ કરતા થાય મેળે આવી જાય. હાલ नन्ना मुन्ना रही हूँ, देश का सिपाही हूँ, चलो मेरे साथ, जय हिंद जय हिंद. कुलकुलिया खावा है क्या हुआ क्या माँ? कुलकुलिया खावा है. छोला पीवी. હું જાઉં દુકાનમાં કુલકુલિયો ખાઉં. લાગે છે મારે દુકાને નથી જાવ, ગામમાં જાવ તો કુતલા કહી લે. ખુરચી ખુરચી ખુરચી. હાલો રો. આની ઉપર બેસું પછી ધૂમકો મારું. પકડી લીધું મેં. ઉઠી ગયા. ધૂમકો માર ધૂમકો. હજી આવે હજી આવે. અડકો દડકો દઈ દડુકો કિલ્લું એમ ન આવે, એમ નથી રમવું. આમ ચૂડી ચંપા ચૂડી ક્યાં હોય આ ગયા માર કોળકોળિયા. મજા આવે. કાચી કાચી કેરી. એ છોડી, એની છોકરી છો અને અહીંયા મારા ઘરે ઘરે બાચકા ઉપર હું બેઠી છો? હું છે ને દિલીપભાઈ રઘુરામ દેસાણીની દીકરી છું. દિલીપભાઈ રઘુરામ દેસાણીની દીકરી છો? હા. નામ તો જાણીતું લાગે છે, પણ અહીંયા શું કરે તું? એ રોમા રોમા રોમા, ચાની રહી જા, મેં તને કઈ દારો નથી દીધો, ખાલી પૂછું છું. રાયડું નાખો. હા શું છે પણ રોમા તો ખરા, પણ મેં તને કઈ કહી દીધું છે? હું તમારી ઘરવાળી છું. મારી ઘરવાળી છું? આમ આમ જોતા આ છોકરા જેવું કા થઈ ગઈ તું? આ 2 ટોટલા વાયરા, ટી-શર્ટ પહેર્યું, કેવી લાગુ છું? અરે હા નનકડા છોકરા જેવી લાગે. કેમ આમ થઈ ગયું? છે ને 10 વર્ષની થઈ ગઈ. ઓહો 10 વર્ષની થઈ ગઈ છો, પણ તને થઈ હું ગયું? ઓલી છીછી નતી લઈ આવ્યા તમે દવા મારા હાટુ? હા એ આખી છીછી પી ગઈ. કેવી મીઠી મીઠી હતી. એ નાની નાની 10 વર્ષની વયની. આ દવા પી ગઈ એટલે તો આવી થઈ ગઈ.
અરે આ ચીકલીએ દવા કેવી દીધી મને ખટી ખટી એ ક્યાં મારા ગુળગુળિયા ગામમાં ગુળગુળિયા લઈને આ બાપા તમે જંપલમાં ગુળગુળિયા ના 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 સમજા તું ઘરમાં બે હું કુરકુરે લઈ આવું હો હું ઘરમાં નહીં બેસું હો? મારી બેસું સાંઈ. આ તો બે હું કુરકુરે લઈ આવું હો અરે ભગવાન જલ્દી માં ગુળગુળિયા છોલા લેતા આવજો મેંગો મેંગો હા હા વાંધો ને મેંગો લઈ આવીશ ચીકલી આ હુતી હતી બરાબર હતી આ હું કર્યું આ જાઉં છું જા, લઈ આવું हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ક્યારે આવશે હજી આવ્યા ને કુલકુલીઓ ખાવા એ પૈલું એ ગઈ પછી શું કરે તું આમ જો આંજો અચો જો હમણાં એ કેવું થાય કે આનો મગજ તો જો હાવ જીનકા છોકરા જેવો થઈ ગયો એ ગઈ બંગલી આ બને ભાઈ કે સાની રહી જા હાલે જો ચેવડો લઈ આવ્યો જો તારા હાટુ હા પછી આ જો હું દે કટક બટક કુરકુરિયા નહોતા દુકાને સિંગ ભજીયા હા થોડા હે ને ઓલા દુકાન વાળા ભાઈ ન્યા હતી નહીં ઈ કે થોડા આવશે ને એટલે હું તમને કહીશ કે આ હું પછી લઈ આવે તો મારી વાત તો સાંભળ પણ હા બાપા હું જાય છું હા થોડા લઈ આવી સતારે સિંગ ભજીયા તો ખાઈ લે અરે મારા બાપા આ તો આ દખ મારે કેને કેવા જાવું હવે સોડા પીવી હે આવું સોડા લઈ આવે સતારે આ લઈ લે હાલ હા હો આ હું થોડા લઈ આવી ચાલ જા ઈ ઘરમાં રાખી દે બધુંય હો હા બધુંય નો ખાઈ જાતી એ બાપા એ જીગલી તારી પાડ કાઢે તારી આ તે કેવી દવા દઈ દીધી હા છોકરા જેવી થઈ ગઈ આ તો ઉપાધી વધી આના કરતા તો કૂતી થી ને સારું હતું આયો તો એક્સિડન્ટ થઈ ગયું ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું હાલ આપણે હેને અહીંયા આવ જો તારે ઓલા ચકડીમાં બેવું છે ને આપણે મેળામાં જાવું છે હા એ રાખી દે હાલ પછી ચકેલી બે આમ જમ્પિંગ માં બેઠી હા જમ્પિંગ માં બેવાનું હો હાલ માં બેગ હાલ યા સોડા લઈ દે સોડા પીવી છે ને તારે મેંગો હા બોલો ખાઈ દે હા હાલ આંગળી પકડો હાલો આંગળી પકડો હાલો તો હરખી હાલ લે આમ લંગડી કરો કેમ મારે લંગડી ડંગડી નથી રે હા બાપા હા કેમ આમ खत्म बाय बाय टाटा गुड बाय गया બાપા મારાથી લંગડી નહીં થાય તો એક કામ હંતાકલી દારે તમે દાદી હું હંતાઈ એ આપણે મેળામાં જાવું હતકલી દાળ પછી રમશું ના હંતાકલી દારે આ વાંધો ને હાલ તું હંતાઈ જાજે હું દા દઈશ હો હા હા હાલ જો માં રમી આપણે હો હાલ હાલ હાલો આંગળી પકડો अभी मजा आएगा ना भिड़ो જો હું અહીંયા દા દઉં છું તું હંતાઈ જાજે બરાબર અને હંતાકલી દા પૂરી થઈ જાય ને પછી મારા ભેગું હાલતું થઈ જાવ પછી એકેય રમત રમવાનું નથી ભલે હો હા જો હું અહીંયા દા દઉં છું તું હંતાઈ જાજો હો આઈ ખોલતા નહીં હા 1 2 3 4 5 ક્યાં હંતાઈ ગઈ છે લે ક્યાં હંતાણી હતી તું તમારી પાસે મારી પાછળ જ હંતાણી હતી હા હાલો હવે આ રમત પૂરી થઈ ગઈ હાલો હાલો આપણે મેળામાં હો તું જીતી ગઈ હા તું જીતી ગઈ હાલો હાલ દોડ સિરિયસ કર જીગલી આ કેવી છોકરી છે શું કેની છોકરી છે તારી ભાભી છે આ હા તારી ભાભી છે જો આવી હા આવી તારા હિસાબે થઈ ગઈ આવી
કા ભાઈ મારા હિસાબે શું છે? તે ઓલી દવા શું દીધી તી મને? હા તો આખી ઘટઘટાવી ગઈ તો છોકરાની ગોયણા આમ જો રમતું જ કરે છે અને નો હોય એવી રમતું મારી પાસે કરે. હું તો કંટાળી ગયો. હા ખા તું ખા ને બાપા, તું ખા. હા તું ખા. એ જીગલી ક્યાં ઈ બોટલ લાવો. હાલે, આ દવા શેની તે મને દીધી હતી? આ પીધા પછી આવી છોકરા જેવી થઈ ગઈ. પછી લાગે. આ તો કેરી ખાતી જ હોય. ખા. આ તો છોકરાઓની બોટલ દેવાઈ ગયા ને ભૂલથી. શેની હે? એ આ છોકરાઓની બોટલ હે, નાનકડા છોકરા જેવા થઈ જાય. આ પી એટલે છોકરા જેવા થઈ જાય? હા અરે કોડિયા, આખી બોટલ પી ગઈ એટલે આવી થઈ ગઈ છોકરા જેવી. પણ એક જ ઢાંકણું પાવાય. મેં તો એક ઢાંકણું પાયું તું, પણ બોટલ પડી હતી ને. હવે તો દે માં. બહુ મીઠી મીઠી દવા હતી. મીઠી મજા આવી મીઠી ગઈ. બહુ મીઠી હતી. તને તો મીઠી મીઠી લાગે, પણ હું કેવો હેરાન થઈ ગયો જીગલી. હવે આનું કઈક કર ને. આ છોકરામાં આના કરતા હુતી હતી ને સારું હતું. એ મને ખબર ના પડે, મારા હોહરાને ખબર પડે. આ તો તારા હારાને કે બીજી કઈક દવા બનાવી દે અને આ છોકરામાંથી પાછી હતી એમ થઈ જાય. ઈ હરિદ્વાર વહી આઈ ગયા. ઈ 2 મહિના પછી આવશે. 2 મહિના પછી તારા હાર આવશે. હા તો ત્યાં સુધી મારે શું કરવાનું? રમાડો. આ છોકરીને રમાડું. 2 મહિનામાં તો હું ગાંડો થઈ જાય જીગલી. આમ તો જો અઠવાડિયામાં એને મને હાથ જોડાવી દીધા. આના કરતા ખાટી હે આ કેરી. ઈ ખાન આ કેરી ગાંડા નાખી જેવી દીધી. ખાટી જ દઈ દીધી કેરી. આમ બુદ્ધિ જેવી છોકરા જેવી થઈ ગઈ. શું કરું? બાન કુરકુરિયા. જો આ કુરકુરિયા ખાવા છે, રમકડા રમવા લઈ છે. દ્યો કવે જાવ. મને ઓલી ઢીંગલી લઈ દ્યો. જીગલી, આ તારા હિસાબે બધુંય થયું. તારા હિસાબે મારા હિસાબે મારી શું છે? જિંદગીની પથારી ફેરી. આના કરતા હુતી તો હારી હતી. આ તારે ક્યાં કરવાની જરૂર હતી? હવે હું ભોગું 2 મહિના સુધી. એ બાપા તું, તું સાની મુની બે. હલે તું ઘરે હાલ. જો બસ ને કહે એટલે રો મત લે. બસ બસ છાને રહી જા. હા દીકરા. મારી તો જિંદગીની પથારી ફરી ગઈ. આના કરતા હુતી તો હારી હતી. હવે આ છોકરા જેવું મારે સાચવવું કેમ? હે? જોયું ને મિત્રો, હવે લગભગ 2 મહિના સુધી હું તો હેરાન જ થવાનો છું. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે મારે હે ને મહાદેવ મહાદેવ. જય માતાજી. જય માતાજી. बरोबर से जय हो